કેમ છો મિત્રો? હું એનપી સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ વિડીયોની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે વહીવટી માળખું હતું એ જોયું હતું, બરાબર? હવે ટોટલ 31 ભાગ છે મિત્રો. એમાંથી આપણે બીજો ભાગ અને એમાં પણ 2 પાર્ટ આપણે જોવાના હતા. એનો પહેલો પાર્ટ આપણે પૂરો કરી દીધો છે અને આ બીજો પાર્ટ છે, બીજા ભાગનો બીજો પાર્ટ, બરાબર? આના સિવાય આના પહેલાંના જે ભાગ જોયા ન હોય તો તમે એ પહેલાં જોઈ શકો છો. હવે પહેલા પાર્ટની અંદર આપણે શું જોયું હતું તો કે મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એના જે કાઉન્સિલરો હોય એમની ચૂંટણી કેવી રીતે થાય, એના વહીવટી માળખાની અંદર શેનો સમાવેશ થાય, બરાબર? કાઉન્સિલરો હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, સ્ટેન્ડિંગ કમિટી હોય. ઓકે, એના પછી જે કાઉન્સિલરો જે હતા એમનું લાયકાતો અને ગેરલાયકાતો એ પણ આપણે જોઈ હતી. બીજું શું જોયું હતું તો કે જે રાજ્ય સરકાર છે અને ચૂંટણી આયોગ જે છે, રાજ્યનું ચૂંટણી આયોગ, એ બે વચ્ચે જે કામગીરીની વહેંચણી કેવી રીતે થઈ હતી, બંને શું કામ કરી શકે, બંનેની જવાબદારીઓ કેટલી છે એ આપણે જોયું હતું. ઓકે, હવે એનાથી આગળ કંઈક નવું જોઈશું આપણે. બીજી એક વસ્તુ કહી દઉં કે આ જે વિડીયો જે છે એ તમારી માટે મોસ્ટ આઈએમપી છે. કેમ કે આ વિડીયોની અંદરથી ઘણા બધા આઈએમપી પ્રશ્નો પૂછાઈ શકવાની સંભાવના છે. તમે આખો વિડીયો પૂરો જોશો ને તો તમને ખબર પડી જશે. ઓકે, તો હવે લેટ નથી કરતા અને આપણે શરૂઆત કરીએ. મ્યુનિસિપલ વહીવટના મુખ્ય 3 સ્તંભ છે. એક તો ચૂંટાયેલા પ્રતિનિધિ. આપણે કાલે વાત કરી હતી કે આપણે જેની ચૂંટણી કરી હમણાં, એ જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ હોય એને આપણે કાઉન્સિલર કહીએ છીએ, બરાબર? હવે એમની ચૂંટણી, ગેરલાયકાત, હોદ્દાની મુદત, આ બધું આપણે જોઈ ગયા. કાઉન્સિલરોની ચૂંટણી, હા, આ જે હમણાં જે ચૂંટણી થઈ રહી એ 5 વર્ષ સુધી હોય છે, બરાબર? વચ્ચેથી કોઈ વિસર્જન થઈ જાય મ્યુનિસિપલ કોર્પોરેશનનું તો નવી જે ચૂંટણી થાય છે એ વધારાના સમયગાળા માટે થાય છે, નથી કે 5 વર્ષ માટે થાય, બરાબર? ઓકે, સંચાલન સમિતિઓ, કમિટીનું માળખું, સ્ટેન્ડિંગ કમિટી છે, ટ્રાન્સપોર્ટ અને વોર્ડ કમિટીઓ છે, આ પણ એક મુખ્ય સ્તંભ કહીશું આપણે. આ સિવાય વહીવટી અધિકારીઓ, એક્ઝિક્યુટિવ, કમિશનર અને રાજ્ય સરકારનું નિયંત્રણ જેના ઉપર હોય છે એ રહ્યું, બરાબર? તો આ 3 મુખ્ય સ્તંભો છે. જો મિત્રો, જે જગ્યાએથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન નીકળવાની સંભાવના રહેલી છે ને એ જગ્યાએ હું તમને કહી દઉં કે આ તમે ખાસ યાદ રાખજો, અથવા તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા તો બાજુમાં તમે નોટ્સ બનાવતા જશો તો એની અંદર આઈએમપીનો એક પોઈન્ટ મારી દેજો, આઈએમપી, બરાબર? કેમ કે એની અંદરથી પૂછાવાની સંભાવના બહુ બધી છે. ચાલો, અહીંયા શું છે તો કે કાઉન્સિલર પદ પરથી ગેરહાજરીના નિયમો. મતલબ કે કોઈ કાઉન્સિલર એના પદ ઉપર કેટલા ટાઈમ સુધી ગેરહાજર રહે તો એ પોતાનો હોદ્દો ધરાવવાનું બંધ કરશે અથવા તો પોતાનો હોદ્દો ગુમાવશે, એ આપણે જોઈશું. ધારો કે કોઈ કાઉન્સિલર છે એ કોર્પોરેશનની જે બેઠકોની અંદર ગેરહાજર રહે છે. કેવી રીતે તો કે કામચલાઉ બીમારી કે મંજૂરી સિવાય, બરાબર? કામચલાઉ બીમારી કે કોર્પોરેશનની મંજૂરી સિવાય. કેટલો ટાઈમ તો કે સતત 3 મહિના સુધી. અહીંયાથી આ 3 મહિના તમારે યાદ રાખવાનું છે. તો જે તે કાઉન્સિલર એ હોદ્દો ધરાવવાનું બંધ કરી દેશે, બરાબર? મતલબ કે એ પોતાની સીટ ગુમાવી બેસશે. ક્યારે? સતત 3 મહિના સુધી કોઈ પણ કાઉન્સિલર કામચલાઉ બીમારી કે કોર્પોરેશનની મંજૂરી સિવાય ગેરહાજર રહે ત્યારે. આ સિવાય બીજી કઈ રીતે તો કે કોઈ પણ કારણસર ભલે એ કોર્પોરેશન દ્વારા મંજૂર થયેલું હોય કે ન થયેલી હોય અને સતત 6 મહિના સુધી એ ગેરહાજર રહે છે તો એ હોદ્દો ધરાવવાનું બંધ કરી દેશે. ઓકે, તો અહીંયાથી તમારે 3 મહિના અને 6 મહિના યાદ રાખવાના છે. કોઈ પણ કારણસર 6 મહિના સુધી એ
પોતાની બેઠક પરથી ગેરહાજર રહે તો એ પોતાનો હોદ્દો ધરાવવાનું બંધ કરશે, મતલબ કે પોતાની સીટ ગુમાવી બેસશે. બરાબર. તો અહીંયાથી આ 3 મહિના અને 6 મહિના ખાસ યાદ રાખવાના છે. ચલો, આ કલમ 11 અંતર્ગત આવશે. કલમ 11 અંતર્ગત આવશે. હવે કાઉન્સિલરને દૂર કરવાની પ્રક્રિયા અને દંડ. કલમ 13. શું પ્રક્રિયા છે? હવે કોઈ કોર્પોરેશન છે અને એની અંદર આપણે કાઉન્સિલરો ચૂંટીને મોકલ્યા છે, તો એમને દૂર કરવા હોય તો એ કેવી રીતે દૂર કરી શકાય? તો કે 3/4 બહુમતીથી આપણે એને દૂર કરી શકીએ. આપણે મતલબ કે જે કાઉન્સિલરોની જે કુલ સંખ્યા છે એ, મતલબ કે અન્ય જે કાઉન્સિલરો જે છે એ એમની કુલ સંખ્યાના 3/4 ઓછા ન હોય તેવા મત દ્વારા સમર્થિત ભલામણ કરી શકાય. બરાબર. જો સિમ્પલ છે કે જે કાઉન્સિલરો છે એના 3/4 જેટલા કાઉન્સિલરો પોતાનો મત દ્વારા એ સમર્થન આપશે કે આપણે જે તે કાઉન્સિલરને આપણે છૂટા, મતલબ કે એમને પદ ઉપરથી હટાવવા છે. તો એ સમર્થનનું ભલામણ કરશે. કોને કરશે? તો કે રાજ્ય સરકારને કરશે. અને રાજ્ય સરકાર એક આદેશ જાહેર કરશે અને જે તે કાઉન્સિલર જે છે એને 5 વર્ષ માટે ગેરલાયકાત જાહેર કરશે. ઓકે. તો અહીંયાથી તમારો આ 5 વર્ષનો સમયગાળો યાદ રાખવાનો છે અને બીજું 3/4 યાદ રાખવાનું છે મિત્રો. ઓકે, યાદ રહેશે. કોઈ કાઉન્સિલરને દૂર કરવા માટે અન્ય કાઉન્સિલરો 3/4 બહુમતીથી ભલામણ આપશે. કોને? તો કે રાજ્ય સરકારને, અને રાજ્ય સરકાર તેના આદેશથી 5 વર્ષ માટે જે તે કાઉન્સિલરને ગેરલાયકાત ઠેરવશે. બરાબર. હવે એની અંદર અપવાદ શું છે? સિવાય કે રાજ્ય સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવે. હવે રાજ્ય સરકાર એમ કહી દે કે ના, આમને આપણે હટાવવાની જરૂર નથી, તો એ હટાવી ના શકાય. ઓકે. ધારો કે સિમ્પલ ઉદાહરણ લઉં છું જેથી તમને ખબર પડે કેવી રીતનું હોય. ધારો કે કાઉન્સિલરોની સંખ્યા ટોટલ 16 છે. બરાબર. હવે આમાંથી એક કાઉન્સિલરને આપણે હટાવવો છે, તો બીજા 16 કાઉન્સિલરોમાંથી શું થશે? તો કે મત લેવાના હશે 3/4. એટલે 4 તરી 12. બરાબર. એટલે 12 કાઉન્સિલરો કરતાં વધારે મત જો પડે, 12 કાઉન્સિલર કરતાં વધારે મતનું ભલામણ થાય તો જે તે કાઉન્સિલર માટે એની ભલામણ રાજ્ય સરકારને પહોંચાડવી પડે. મતલબ કે રાજ્ય સરકારનો આદેશ જાહેર થાય અને રાજ્ય સરકાર તેના આદેશથી 5 વર્ષ માટે જે તે કાઉન્સિલરને છૂટા કરી શકે. ચલો, એના પછી જોઈએ તો કે પ્રાસંગિક ખાલી બેઠક ભરવાના નિયમો. એટલે કોઈ બેઠક ખાલી પડે તો એના નિયમો કયા છે? કલમ નંબર 15 આપેલી છે. હવે કોઈ કાઉન્સિલરનું મૃત્યુ થાય છે અથવા તો રાજીનામું આપી એ કાઉન્સિલર જતો રહે છે કે પછી એની ગેરલાયકાતથી એને દૂર કરવામાં આવે છે, તો એવા કિસ્સાની અંદર એવી જાણ થયાની તારીખથી 6 મહિનાની અંદર નવી ચૂંટણી દ્વારા બેઠક ભરવામાં આવશે. ઓકે. કોઈ કાઉન્સિલર છે એ આ કારણોથી પોતાનું પદ ત્યાગ કરે છે, તો એના પછીના 6 મહિનાના સમયગાળા દરમિયાન નવી ચૂંટણી દ્વારા એમની બેઠક ભરવામાં આવશે. અને આ જે એમની બેઠક હશે એ કેટલો સમય પૂરતી હશે? તો કે બાકીના સમયગાળા માટે હશે. બરાબર.
તો જે કોર્પોરેશન જે છે એ 5 વર્ષ સુધી હોય છે, 5 વર્ષ સુધીનો સમયગાળો હોય છે. એમાંથી કોઈ કાઉન્સિલર જે છે એ 4 વર્ષ પછી એ મૃત્યુ પામે છે, બરાબર. તો જે નવું કાઉન્સિલર જે હશે 6 મહિનાની અંદર જેની ચૂંટણી કરવાની આવતી હશે, તો એનો સમયગાળો કેટલો રહેશે? તો કે 1 વર્ષનો જ રહેશે. ઓકે, ચલો. આની અંદર એક અપવાદ છે. અપવાદ શું છે? તો કે જો ખાલી બેઠક ઊભી થયાના 6 મહિનાની અંદર સામાન્ય ચૂંટણીઓ યોજવાની હોય તો પ્રાસંગિક ખાલી બેઠક ભરવા માટે કોઈ ચૂંટણી યોજવામાં આવશે નહીં. જો મિત્રો, આ કેવી રીતે સમજી શકાય? તો કે 5 વર્ષનો સમયગાળો હોય છે, બરાબર. હવે કોઈ કાઉન્સિલર રાજીનામું આપે છે કે મૃત્યુ થાય છે, બરાબર. કેટલા ટાઈમે? તો કે 4.5 વર્ષ થયા હોય, કાં તો પછી 5 વર્ષમાં ખાલી 3 મહિના બાકી હોય, તો શું થશે? તો ફરીથી એ કાઉન્સિલરની અલગથી ચૂંટણી કરવામાં નહીં આવે, બરાબર. જ્યારે ત્યારે આખા મ્યુનિસિપલ કોર્પોરેશનની 5 વર્ષથી ચૂંટણી થશે એ વખતે એ કાઉન્સિલરની ચૂંટણી કરવામાં આવશે, બરાબર. ઓકે, ચાલો આગળ જોઈએ. ચૂંટણી વિવાદ અને રદબાતલની પ્રક્રિયા કલમ 16 અને 18ની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો છે. જો મિત્રો, આ જે કલમો જે છે અહીંયા એ આઈએમપી છે, એ પણ સાઈડમાં નોટ કરતા રહેજો. એને રોજ એક વખત રિફર કરતા રહેજો, વાંચતા રહેજો. આઈએમપી છે, પૂછાવાની શક્યતાઓ રહેલી છે, બરાબર. હવે જુઓ, ચૂંટણી થઈ, હમણાં જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ, નગરપાલિકા મહાનગરપાલિકાઓની, બરાબર. તો હવે કોઈ નાગરિકને એવું લાગે કે આ જે ચૂંટણી જે છે એ રહી એ ખોટી રીતે થઈ છે, બરાબર. આની અંદર જે કાઉન્સિલરે જે યાદી નોંધાયેલી છે, એમને પોતાનું જે નામ નોંધાયેલું છે એ ખોટી રીતે નોંધાયેલું છે. તો શું થશે? તો કે પરિણામ જાહેર થયા પછીના 10 દિવસની અંદર એ ન્યાયાધીશ સમક્ષ અરજી કરી શકશે, બરાબર. નાગરિક દ્વારા પરિણામ જાહેર થયાના 10 દિવસની અંદર નાગરિક સમક્ષ અરજી કરી શકશે. કોના વિરુદ્ધ? તો કે જે કાઉન્સિલર ખોટી રીતે ચૂંટાયેલો હોય એના વિરુદ્ધ, બરાબર. અને એનું પરિણામ શું આવશે? તો કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ફરીથી એની ચૂંટણી કરવામાં આવશે. મતલબ કે નવી ચૂંટણી યોજવા માટે નવો દિવસ નક્કી કરવામાં આવશે. ઓકે, એવી જ રીતે રાજ્ય સરકારને એવું લાગે કે અયોગ્ય પ્રભાવ અથવા તો લાંચ રૂશ્વત આપીને કોઈ કાઉન્સિલરની ચૂંટણી થઈ છે, તો તે પરિણામ જાહેર થયા પછીના 1 મહિનાની અંદર ન્યાયાધીશ સમક્ષ ઘોષણા કરશે. મતલબ કે ન્યાયાધીશ સમક્ષ એ પોતે અરજી કરશે અને પરિણામે શું થશે? તો કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવી ચૂંટણી યોજવા માટે નવો દિવસ નક્કી કરવામાં આવશે. ઓકે, અહીંયાથી યાદ શું રાખવાનું છે? નાગરિક દ્વારા 10 દિવસની અંદર, ક્યારે પણ? પરિણામ જાહેર થયાના 10 દિવસની અંદર, બરાબર. ન્યાયાધીશ સમક્ષ અરજી કરવાની છે અને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ફરીથી ચૂંટણી કરવામાં આવશે. બીજું એ યાદ રાખવાનું, રાજ્ય સરકાર દ્વારા પરિણામ થયાના 1 મહિનાની અંદર તે ન્યાયાધીશ સમક્ષ અરજી કરી શકે અને શું પરિણામ આવે? તો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ફરીથી ચૂંટણી યોજવામાં આવે, બરાબર. તો નાગરિક દ્વારા 10 દિવસમાં અને રાજ્ય સરકાર દ્વારા 1 મહિનામાં, અને ચૂંટણીનું પરિણામ જાહેર થયા પછીના, બરાબર. એ યાદ રાખવાનું છે. ઓકે, ચાલો. હવે આ જે કોઠો છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. સ્ટેન્ડિંગ કમિટી, ટ્રાન્સપોર્ટ કમિટી અને વોર્ડ કમિટી.
શું ફરક છે આ ત્રણ વચ્ચે એ જોઈ લઈએ. સ્ટેન્ડિંગ કમિટીની અંદર સભ્યોની સંખ્યા કેટલી હશે? 12. ટ્રાન્સપોર્ટ કમિટીમાં 9 અને વોર્ડ કમિટીની અંદર અલગ અલગ હોય છે, વોર્ડના પ્રતિનિધિઓની હોય છે. બરાબર. તમારે મોસ્ટ આઈએમપી એક્ઝામની અંદર સ્ટેન્ડિંગ કમિટી અને ટ્રાન્સપોર્ટ કમિટી હશે. ક્યારે રચાય છે? તો કે સામાન્ય ચૂંટણી પછીની પ્રથમ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી રચાશે. જો મિત્રો, આપણે પહેલાં વાત કરી હતી કે જે કોર્પોરેશનનો સમયગાળો જે છે એ ક્યારથી શરૂ થાય, તો કે જ્યારે ચૂંટણી પૂરી થાય એના પછી ચૂંટાયેલા જે કોર્પોરેટરો જે હોય, કાઉન્સિલરો જે હોય, એ તેમની પહેલી બેઠક જ્યારે યોજે એ પહેલી બેઠકથી કોર્પોરેશનનો સમય 5 વર્ષ સુધીનો ચાલુ થાય. બરાબર. તો સામાન્ય ચૂંટણી પછીની આ પહેલી બેઠકની અંદર સ્ટેન્ડિંગ કમિટીની નિમણૂક કરવામાં આવે. બરાબર. તો આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોણ હશે? તો કે જે કોર્પોરેટરો જે બધા હોય, કાઉન્સિલરો, એ બધા એમની અંદરથી આ 12 સભ્યો સ્ટેન્ડિંગ કમિટી માટે નિમણૂક કરશે. ઓકે. એવી જ રીતે ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ હસ્તગત અથવા તો સ્થાપિત થાય ત્યારે, અને જેમ અહીંયા પ્રથમ બેઠકની અંદર એમની નિમણૂક કરવામાં આવે છે, એવી જ રીતે અહીંયા ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ સ્થાપિત થાય ત્યારે ટ્રાન્સપોર્ટ કમિટીની નિમણૂક કરવામાં આવે છે. વોર્ડ કમિટીમાં શું હોય છે? તો કે શહેરની વસ્તી 3 લાખ કે તેથી વધુ હોય ત્યારે વોર્ડ કમિટીની નિમણૂક કરવામાં આવે છે. બરાબર. ચાલો, હવે જે કમિટીના ચેરમેન જે છે એમની મુદત કેટલી રાખવામાં આવે? તો કે અહીંયા 2.5 વર્ષ હશે સ્ટેન્ડિંગ કમિટીમાં, ટ્રાન્સપોર્ટ કમિટીમાં પણ 2.5 વર્ષ હશે, જ્યારે વોર્ડ કમિટીમાં રાજ્ય સરકારના નિયમો મુજબ અલગ અલગ વર્ષોની નિમણૂક ચેરમેનની રાખવામાં આવે છે. ઓકે. ચાલો, અહીંયાથી યાદ શું રાખશો? એક તો સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો 12, ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યો 9. એના પછી સ્ટેન્ડિંગ કમિટીની રચના ક્યારે થાય? તો કે પ્રથમ બેઠકમાં. વોર્ડ કમિટી ક્યારે રચાય? તો કે શહેરની વસ્તી 3 લાખ કે તેથી વધુ હોય ત્યારે. હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની મુદત કેટલી હોય? 2.5 વર્ષ. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેનની મુદત 2.5 વર્ષ હોય છે. ઓકે, આટલું યાદ રાખવાનું. સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય માટે જે સ્ટેન્ડિંગ કમિટી આપણે આગળ વાત કરી જોઈ, તો એ સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો જે છે એ જે કાઉન્સિલરો જે છે 12 કાઉન્સિલરો હશે, તો એમના ગેરહાજરીના કડક નિયમો કલમ 12ની અંદર સૂચવ્યા છે. કેવી રીતે છે? તો કે કામચલાઉ બીમારી કે મંજૂરી સિવાય સતત 2 મહિના સુધી એ ગેરહાજર રહે તો એ પોતાનું પદ એનું રદ કરી કરે. બરાબર. મતલબ કે એનું પદ રદ થઈ જશે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યમાંથી. કામચલાઉ બીમારી કે કોર્પોરેશનની મંજૂરી સિવાય સતત 2 મહિના સુધી એ ગેરહાજર રહે તો. આ સિવાય કોઈ પણ કારણસર સતત 4 મહિના સુધી તે ગેરહાજર રહે, મતલબ કે હાજર રહેવામાં અસમર્થ રહે તો તે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે નહીં ગણાય. બરાબર. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યમાંથી એ પોતાનું પદ છૂટી જશે એનું. ઓકે. તો અહીંયા એ યાદ રાખવાનું છે. જો મિત્રો, આના પહેલાં આપણે એક 3 મહિના અને 6 મહિના જોયું હતું, યાદ છે? એ શેના માટે હતું? તો કે કોઈ કાઉન્સિલર જે છે એ કાઉન્સિલરો માટે હતું. કાઉન્સિલરો કામચલાઉ બીમારી કે મંજૂરી સિવાય સતત 3 મહિના સુધી ગેરહાજર રહેતો અથવા તો કોઈ પણ કારણસર 6 મહિના સુધી ગેરહાજર રહે તો કાઉન્સિલર પોતાનું પદ ગુમાવી શકે છે. એવી જ રીતે આ સ્ટેન્ડિંગ કમિટી માટે છે. યાદ રહેશે? ઓકે, ચલો આગળ જોઈશું. જો પરિણામ શું આવશે? તો કે સ્ટેન્ડિંગ કમિટીનો સભ્ય એ મટી જશે અને બેઠક ખાલી ગણવામાં આવશે. ચલો હવે જોઈએ સત્તાની સોંપણી. હવે જુઓ, સ્ટેન્ડિંગ કમિટીની નિમણૂક ક્યારે કરવામાં આવે? તો કે જ્યારે જે કાઉન્સિલરો જે છે
એ પોતાનામાંથી 12 સભ્યોને પસંદ કરશે અને એમાંથી એક સ્ટેન્ડિંગ કમિટી બનાવશે. આ સ્ટેન્ડિંગ કમિટી દરેક પ્રકારના કામ કરશે. મતલબ કે કોઈ સિટીની અંદર કેવી રીતે કાયદો અને વ્યવસ્થા જળવાય, એનો જે કર છે કર હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે કર લાગે છે, તો એ ટેક્સ કેટલો રાખવો, એ ટેક્સમાંથી જે પૈસા આવે છે એનો શેમાં ઉપયોગ કરવો, બરાબર, દંડ કેટલો વસૂલ કરવો, આ દરેકે નું ધ્યાન કોણ રાખશે? તો કે આ સ્ટેન્ડિંગ કમિટી રાખશે. હવે ઘણી વખત એવું થાય છે કે સ્ટેન્ડિંગ કમિટી એકલી આ બધી વસ્તુઓ પહોંચી નહીં વળતી, તો એ પોતે પણ અલગ કમિટીઓની રચના કરી શકે, બરાબર, જેને આપણે કહીશું સ્પેશિયલ કમિટી. સ્પેશિયલ કમિટીની સત્તા અને સબ કમિટી પણ એ રચી શકે છે. અને આ સબ કમિટીઓની જે સત્તા જે છે એ સ્ટેન્ડિંગ કમિટી આપશે અને એની અંદર સભ્યોની સંખ્યા કેટલી હશે? તો કે 3થી ઓછી ન હોય એટલી હશે. એટલે મતલબ કે 3 અથવા તો એનાથી વધારે હોઈ શકે છે. ઓકે, હવે જુઓ, ઓછામાં ઓછા 2/3 બહુમતી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી નીચેની સ્પેશિયલ કમિટીને સત્તા આપી શકે, બરાબર. આપણે ફરીથી આગળ જોવાના છીએ મિત્રો. અહીંયાથી તમે એ યાદ રાખજો કે 2/3 બહુમતી. ઓકે, આગળ જોઈશું. તો અહીંયાથી 2/3 બહુમતી તમારે યાદ રાખવાની છે. મ્યુનિસિપલ કમિશનર નિમણૂક અને વહીવટ. હવે જુઓ, જે મ્યુનિસિપલ કમિશનર છે એમની નિમણૂક અને વહીવટ માટે કેટલાક પ્રાવધાનો છે એ કલમ 35 અને 37માં આપેલા છે. હવે જુઓ, જે મ્યુનિસિપલ કમિશનરની જે નિમણૂક છે ને એ 35 નથી પણ 36 છે મિત્રો. આ 36 તમારે ખાસ યાદ રાખવાની છે, કેમ કે આ આઈએમપી છે મિત્રો. મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કલમ 36માં આપેલી છે. કોણ કરશે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક? તો કે રાજ્ય સરકાર કરશે. નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. કેવી રીતે? તો કે પ્રથમ તબક્કે 3 વર્ષથી વધુ ન હોય એટલી મુદત માટે કરવામાં આવે અને એના પછી વખત એક સમયે 3 વર્ષથી વધુ ન હોય એટલા સમય પૂરતી એને રિન્યૂ કરવામાં આવે, બરાબર. હવે ફાઇનાન્શિયલ લેવલ ઉપર જોઈએ તો જો સરકારના પગારદાર સેવકને નિયુક્ત કરવામાં આવે તો તેમનું પેન્શન અને ભથ્થામાં ફાળો મ્યુનિસિપલ ફંડમાંથી રાજ્ય સરકારને ચૂકવવામાં આવશે. મતલબ કે જે આ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા થાય છે તો એમનું પેન્શન અને જે ભથ્થા આપે છે એ કોણ આપશે? તો કે મ્યુનિસિપલ ફંડમાંથી આપવામાં આવે છે. આ એક્ઝામમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. પહેલાં તો એ પૂછાઈ શકે કમિશનરની નિમણૂક કોણ કરે? તો કે રાજ્ય સરકાર કરે. કેટલા સમય માટે કરે? 3 વર્ષ માટે કરે, બરાબર. અને એના પછી રિન્યૂ કેટલા સમય પૂરતી? તો કે 3 મહિના સુધી 3 વર્ષ સુધી એને રિન્યૂ કરી જાય. અને એમના જે પગાર ભથ્થા અને એમનું પેન્શન જે છે, જે ફાળો પેન્શન અથવા તો ભથ્થામાં ફાળો એ કયા ફંડમાંથી ચૂકવવામાં આવે? તો કે મ્યુનિસિપલ ફંડમાંથી ચૂકવવામાં આવે. આ મ્યુનિસિપલ ફંડ કયું છે મિત્રો? તો કે જે આપણે વેરો ભરીએ છીએ ને, મ્યુનિસિપલ વેરો, એ ક્યાં જમા થાય? મ્યુનિસિપલ ફંડમાં જમા થાય, બરાબર. કોઈ દંડ લાગ્યો હોય, મતલબ કે નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા કોઈ દંડ રાખ્યો હોય અને એ દંડ પણ આની અંદર જમા થશે, બરાબર. ચલો આગળ જોઈએ. કોર્પોરેશનને હોદ્દા પરથી દૂર કરવાના કડક નિયમો 36(3) આપેલા છે. નહીં, કમિશનરને હોદ્દા પરથી દૂર કરવા હોય તો શું કરી શકાય?
કયા કારણોસર પહેલાં તો જોઈએ કે કયા કારણોસર કમિશનર હોદ્દા પરથી દૂર કરી શકાય. તો કે એમની અસમર્થતા હોય, એમને ગેરવર્તણૂક હોય કે ફરજમાં બેદરકારી એમને દાખવી હોય તો કમિશનરને આપણે મતલબ કે કોર્પોરેશન દ્વારા હોદ્દા ઉપરથી દૂર કરી શકાય. પરંતુ કેવી રીતે? તો જો કોર્પોરેશનના કુલ સભ્યોના 5/8 સભ્યોનો સમર્થનવાળો ઠરાવ પસાર કરે તો રાજ્ય સરકાર દ્વારા કમિશનરને દૂર કરવા ફરજિયાત છે. એનો મતલબ કે અહીંયાથી તમારે શું યાદ રાખવાનું છે? 5/8ની બહુમતી. અહીંયાથી તમે શું યાદ રાખો? 5/8ની બહુમતી. બરાબર. આ પહેલાં આપણે કેટલી બહુમતી જોઈ હતી? 3/4, 3/4 બહુમતી જોઈ હતી. ક્યારે જોઈ હતી? તો જ્યારે કોર્પોરેશનના કોઈ કાઉન્સિલરને હોદ્દા ઉપરથી દૂર કરવો હોય ત્યારે. બરાબર. અને આની અંદર શું છે? તો કોર્પોરેશનના જે કમિશનર છે એમને એમના હોદ્દા ઉપરથી દૂર કરવો હોય તો 5/8ની બહુમતીથી એમના સમર્થનવાળો ભલામણવાળો મતલબ કે એ જે કોર્પોરેશનના કાઉન્સિલરોના 5/8ના સમર્થનવાળો ઠરાવ પસાર કરવામાં આવે ત્યારે અને જો ઠરાવ પસાર થઈ જાય તો રાજ્ય સરકાર દ્વારા કમિશનરને દૂર કરવા ફરજિયાત છે. પછી એને કોઈ ના રોકી શકે. રાજ્ય સરકારને દૂર કરવા જ પડે. બરાબર. ઓકે. ટ્રાન્સપોર્ટ મેનેજરની નિયુક્તિ. અત્યારે આપણે જોતા હતા કે જે કમિશનર જે હતા મ્યુનિસિપલ કમિશનર એમની નિમણૂક કેવી રીતે થાય, એમના હોદ્દા ઉપરથી દૂર કરવા હોય તો કેવી રીતે કરી શકાય. એવી જ રીતે ટ્રાન્સપોર્ટ મેનેજરની નિયુક્તિ આ કલમ 40માં છે. આ આઈએમપી છે મિત્રો, યાદ રાખજો. કમિશનર હતા 36માં ક્રમે. બરાબર. અને ટ્રાન્સપોર્ટ મેનેજર જે છે એ 40માં ક્રમે. જે સત્તાઓ કમિશનર ભોગવે છે ને મિત્રો એવી જ સત્તાઓ ટ્રાન્સપોર્ટ મેનેજર ભોગવતા હોય છે. બરાબર. પરંતુ અહીંયા ફરક એટલો છે કે જે કમિશનર હોય છે એમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, જ્યારે ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા નહીં પરંતુ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે. જો આ તમે ખાસ ધ્યાન રાખજો. કોર્પોરેશન દ્વારા નિયુક્તિ મતલબ કે ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકારની મંજૂરીને આધીન રહીને. મતલબ કે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે. રાજ્ય સરકાર મંજૂરી આપે તો જ કોર્પોરેશન દ્વારા ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવશે. બરાબર. મહત્વપૂર્ણ બહુમતીઓ જોઈ લઈએ. એક વખત રિકેપ કરી લઈએ. બરાબર. 2/3 બહુમતી આપણે ક્યાં જોઈ હતી? તો કે સત્તા સોંપણી. કોની સત્તા સોંપણી? જે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સ્પેશિયલ કમિટીની જે સત્તા આપે છે એ કેટલી બહુમતીથી આપશે? તો કે 2/3 બહુમતીથી આપશે. એવી જ રીતે કાઉન્સિલરને દૂર કરવા માટે હમણાં જ આપણે જોઈ ગયા, કાઉન્સિલરને દૂર કરવા માટે કોર્પોરેશનની કેટલી ભલામણની જરૂર છે? તો કે 3/4ની. અને એવી જ રીતે કમિશનરને હટાવવા માટે રાજ્ય સરકારને ફરજ પાડવા માટે મતલબ કે કમિશનરને હટાવવા માટે કેટલી ભલામણની જરૂર છે મિત્રો? 5/8ની. ઓકે. અહીંયા 3/4ની. આ જે સ્લાઇડ છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો. બરાબર. અને જો તમે નોટ કરતા હોય એક જગ્યાએ સાઈડમાં તો વેલ એન્ડ ગુડ છે. એવી જ રીતે આ બીજી ટાઈમલાઇન્સ છે કેટલીક. આ સ્લાઇડ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આમાંથી તો એક પ્રશ્ન પડે એવો જ છે. જુઓ, ચૂંટણી પરિણામ સામે ન્યાયાધીશને અરજી. હવે કોઈ વ્યક્તિ છે એને ચૂંટણીનું જે પરિણામ છે એને સ્વીકાર્ય નથી. બરાબર. તો એ 10 દિવસની અંદર ન્યાયાધીશને અરજી કરી શકશે. આપણે જોઈ ગયા પહેલાં. બરાબર. ક્યારથી? તો કે જ્યારે ચૂંટણીનું પરિણામ આવે છે એ તારીખથી 10 દિવસ સુધી. એવી જ રીતે રાજ્ય સરકારને જો ચૂંટણીનું જે પરિણામ છે એના સામે વિરોધ હોય રાજ્ય સરકારને તો એ 1 મહિનાની અંદર અરજી કરી શકે ન્યાયાધીશને.
સ્ટેન્ડિંગ કમિટીના સભ્યની ગેરહાજરીની મર્યાદા 2 થી 4 મહિના. બરાબર, આ પણ આપણે જોઈ ગયા હતા. બરાબર, સતત 4 મહિના સુધી એ ગેરહાજર રહે તો એ સ્ટેન્ડિંગ કમિટીનો સભ્ય નહીં ગણવામાં આવે. એવી જ રીતે 3 થી 6 મહિના કાઉન્સિલરો માટે છે. મતલબ કે સતત 6 મહિના સુધી એ ગેરહાજર રહે તો નહીં ગણવામાં આવે એનો સભ્ય. બરાબર. ચલો, સ્ટેન્ડિંગ કમિટી અથવા તો ટ્રાન્સપોર્ટ કમિટી જે છે એના જે ચેરમેન જે છે એની મુદત કેટલી હશે? તો કે 2.5 વર્ષ, 2.5 વર્ષ. ઓકે. મ્યુનિસિપલ કમિશનરની મુદત કેટલી છે? તો કે 3 વર્ષ. અને જે દૂર કરાયેલા જે કાઉન્સિલર જે છે એને ગેરલાયકાતનો સમયગાળો કેટલો છે? તો કે 5 વર્ષ. આ દરેકે દરેક વસ્તુ આપણે જોઈ ગયા છીએ મિત્રો. એટલે જ શરૂઆતમાં તમને કીધું હતું કે આ જે વિડીયો છે ને એ બહુ આઈએમપી છે તમારા માટે. ઓકે, ચલો. સત્તાનું સંતુલન આ રીતે વહેંચેલું છે. કેવી રીતે? તો કે અહીંયા રાજ્ય સરકાર છે, કમિશનરની નિમણૂક કરે છે, ચૂંટણી રદ કરી શકે છે અને કાઉન્સિલરને હટાવી શકે છે. હટાવવાની અંતિમ સત્તા રાજ્ય સરકાર જોડે છે. એવી જ રીતે કોર્પોરેશન જોડે શું છે? તો કાયદાકીય અને સ્થાનિક સત્તા છે. કમિશનરને 5/8 બહુમતીથી તે હટાવવાની દબાણ કરી શકે. કોને? તો કે રાજ્ય સરકારને. મતલબ કે 5/8ની બહુમતીથી જો પસાર થઈ જાય તો પછી રાજ્ય સરકાર દ્વારા કમિશનરને હટાવવા જ પડે. બરાબર. એવી જ રીતે કમિશનર શું છે? તો કે વહીવટી નિયંત્રણ કોર્પોરેશન અને રાજ્ય સરકાર બંનેને જવાબદાર રહે છે. મતલબ કે આ રાજ્ય સરકારને પણ જવાબદાર છે અને કોર્પોરેશનને પણ જવાબદાર છે. અને વહીવટી નિયંત્રણ કોના જોડે હોય છે? કમિશનરના જોડે હોય છે. બરાબર, આપણે જોઈશું આગળ. મ્યુનિસિપલ કાયદો સ્થાનિક લોકશાહી અને રાજ્યના નિયંત્રણ વચ્ચે એક મજબૂત સંતુલન સુનિશ્ચિત કરે છે, જે આ સચોટ બહુમતી અને સમય મર્યાદાના નિયમો દ્વારા જાળવવામાં આવે છે. ઓકે, તો ચલો મિત્રો, અહીંયા આપણે જે બીજો ભાગ હતો એ બીજો ભાગના આઈએમપી જે ટોપિક્સ હતા એ આપણે પૂર્ણ કર્યા છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં, મતલબ કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભાગ 3 લઈશું. ઓકે, તો ચલો, થેન્ક યુ.